અસિત ગિરીશમ શાસ્ત્રમ કજ્જલન સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી લિખતી યદિ ગૃહિત્વા મા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાના મીશ પારમ ન યાતિ. અર્થાત જ્ઞાનની દેવી માં શારદા પણ અનંતકાળ સુધી મહાદેવનું જો વર્ણન કરતા રહે તો તેનો કોઈ છેડો નથી. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ. વાત આજે દેવોના દેવ મહાદેવની નથી કરવી, પણ વાત એમની સાથે કરવી છે જેઓ ધર્મથી શિવભક્ત અને કર્મથી પત્રકાર છે, જેઓ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના હેડ છે અને તપોભૂમિ ગ્રંથના રચયિતા ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટ. નમસ્કાર. સંસારરૂપી સમુદ્રમાં ડૂબકી લગાવી શબ્દરૂપી જે મોતી બહાર કાઢી લે તે લેખક છે. જે નજરો સમક્ષ આવે તેને કલમના જોરે શબ્દોથી કંડારી લે તે લેખક છે. દ્વાપર યુગ, સતયુગ, ત્રેતા યુગમાં ગીતા, રામાયણ, મહાભારત જેવા ગ્રંથો લખાયા છે, પરંતુ આધુનિક યુગમાં જે ગ્રંથ તૈયાર થયો છે તેનું નામ પથ્થર બોલતા હે તપોભૂમિ ગ્રંથ છે. આ ગ્રંથ તૈયાર કરવાનું શ્રેય તમે કોને આપશો? પહેલા શ્રેય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. અચ્છા. કારણ કે જે નામ છે પથ્થર બોલતા હે એ નામ એમને આપેલું છે. એટલે બિલકુલ બી આમાં હું કોઈ શ્રેય લેતો નથી. નામ બી એમને આપ્યું હતું અને વિચાર બી એમને આપ્યો હતો. ભાવ મારા હતા એનું હું સહર્ષ સ્વીકારું છું. કેમ કે નાનપણથી જ સાધુ સંતો, મંદિરો, ધર્મ વિશે ખૂબ જાગૃતિ રહી છે. માતા પિતાના સંસ્કાર અને આશીર્વાદ એવા રહ્યા છે કે ધર્મ પ્રત્યે, મંદિરો પ્રત્યે, સનાતન સંસ્કૃતિ પ્રત્યે, ઋષિ મુનિઓ પ્રત્યે નાનપણથી જ વાંચન, અમને એમના માટે લેખન ને એમના માટે આપેલા વક્તવ્યો એ શરૂથી રુચિનું સબ્જેક્ટ રહ્યું છે. અને જ્યારે હું આજતકમાં કામ કરતો હતો ત્યારે ધર્મ નામનો કાર્યક્રમ ચાલતો હતો. એની બી કોર ટીમમાં રહીને સર્વાધિક ધર્મના એપિસોડ મેં કર્યા હતા. જ્યારે હું TV9માં જોઈન થયો તો સૌથી પહેલા જે TV9નો કાર્યક્રમ છે એ બી મેં જ ચાલુ કર્યો હતો. સંદેશ ન્યૂઝ લોન્ચ કર્યું ત્યારે ભક્તિ સંદેશનો કાર્યક્રમ બી મેં જ લોન્ચ કર્યો હતો. અને જ્યારે ગુજરાત ફર્સ્ટ લોન્ચ કર્યું ત્યારે તપોભૂમિ બી મેં જ લોન્ચ કર્યો હતો. તો એક ભાવ છે, આપણા જે મંદિરો છે એ એક્ઝેક્ટલી આ જ એક વસ્તુ આપે છે કે કોઈક છે જે આ સૃષ્ટિ ચલાવે છે, કોઈક છે જે જોઈ રહ્યો છે, કોઈક છે જે બધાનું ભલું કરે છે, કોઈક છે જે સત્કર્મ કુકર્મનો ભેદ રાખે છે, લેખાજોખા રાખે છે, કોઈક છે જે કર્મમાં વિશ્વાસ રાખે છે, કોઈક છે જે કર્મને અનુરૂપ તમને ફળ આપે છે. અને એ જ ભાવ જે છે એ જીવંત રહે છે મંદિરોમાં છે. હવે જ્યારે મંદિરોની આપણે વાત કરીએ તો મંદિર એટલે પથ્થરનું, અને અંદર જે મૂર્તિ છે એ બી પથ્થરની છે. તો એ બોલે છે. એ નામ છે પથ્થર બોલતા હે. એટલે પથ્થર જ્યારે બોલે છે એવું આપણે કહીએ ત્યારે વાત માનો કે ના માનો, ના માનો તો પથ્થર નથી બોલતા, અને માનો તો પથ્થર જ બોલે છે. ત્યાં જઈને એમ થાય કે ના બરાબર નથી તો બરાબર નથી. તો આ જ વાત છે. એટલે મંદિરો વિશે લખવાના પાછળ ઘણા બધા કારણો છે. કે એક કે માનવ મૂલ્યો બરકરાર રહે, બીજું ગોડ ફિયરિંગ રહે. ગોડ ફિયરિંગના સાથે સાથે ભગવાનથી ઈશ્વરમાં આસ્થા કન્ટિન્યુ રહે. લોકોને અંદર એ આસ્થા ક્યારે કમ ના થવી જોઈએ. અને નવી નવી વસ્તુ, નવી નવી વાર્તાઓ, આપણી જે માન્યતાઓ છે ને, એક એક મંદિરને પાછળ અનેક દંતકથાઓ હોય છે, અનેક કથાઓ હોય છે. પણ દરેક કથા ને દરેક દંતકથા સાચી છે ખોટી છે એને જોવા કરતા એ શું શીખવે છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. કંઈક ને કંઈક કથા કંઈક ને કંઈક તમને શીખવી જાય છે. અને એ જ તો સાચા અર્થમાં માનવ મૂલ્યો છે. આપણે ભગવાનને જુદા કરી દીધા છે. આપણે ઈશ્વરના અલગ અલગ નામ પાડી દીધા છે. ઈશ્વર મતલબ જીવન છે. જીવન જીવવાની કલા જે શીખવાડે એ જ તો ઈશ્વર છે. તમને ખોટું કરતા અટકાવે એ ઈશ્વર છે. સાચું કરવા માટે પ્રેરણા આપે એ ઈશ્વર છે. અને સતત કર્મમાં વિશ્વાસ રાખીને કામ કરતા જ ઈશ્વર છે. ઈશ્વર એક બીજું શીખવાડે છે. કે તમે આવ્યા છો તો તમારે જવું પડશે.
આ ઈશ્વર જ શીખવાડે છે. શીખવાડ્યું છે કારણ કે આ મૃત્યુ ભગવાન કૃષ્ણ દ્વારિકા નગરીમાં ભગવાન કૃષ્ણને રાજા સ્વરૂપે આપણે જોયા, દ્વારકાધીશ, અને એને બાજુમાં જ પ્રભાસ પાટણ છે, ત્યાં ભગવાન કૃષ્ણને તીર લાગીને દેહ ત્યાગ બી આપણે જોયું છે. ભગવાન રામને બી એ પ્રકારે જોયા છે, ભગવાન શિવને બી એ પ્રકારે જોયા છે. બાકી દેવોના દેવ મહાદેવ હોય તો એને શું કામ વિષ પીવું પડે ભાઈ? દેવોના દેવ મહાદેવ છે તો શું કામ એમને આપણા પરિવારનું વિગ્રહ જોયું? શું કામ એમને તાંડવ કરવો પડ્યો? શું કામ માતા પાર્વતીથી વિયોગ થયો? શું કામ માતા પાર્વતીના 51 ટુકડા થયા? શું કામ 51 શક્તિપીઠો આવ્યા? એક બી ઈશ્વરની કથા તમને સંઘર્ષ નથી એવા એક ઈશ્વર તમે મને બતાવો. સાચી તમે એવો એક બી ઈશ્વર બતાવી દો કે આ ઈશ્વર એવા છે કે આ ભગવાન એવા છે જેમને અંદર સંઘર્ષ નથી. દરેક ભગવાને સંઘર્ષ કર્યો છે એટલે ભગવાન શીખવાડે છે કે સંઘર્ષ કરવો જ પડશે. એટલે સર દરેક ભગવાને કર્મ કર્યા છે એટલે તમને શીખવાડે છે કે ગમે તે હોય કર્મ તો કરવું જ પડશે. દરેક ભગવાને એ શીખવાડ્યું છે કે આયા છો એટલે જવું જ પડશે. એ બધી જ વસ્તુઓ મંદિર જ શીખવાડે છે ભાઈ. એટલે નાની નાની વાતમાં જે લોકો ટેન્શનમાં આવી જાય છે ને ના ભરવાના પગલા ભરી લે છે તેમના માટે તો શ્રેષ્ઠ ઉદાહરણ સમાન છે બધું જ. એ જ તો કહું છું. તમે એકવાર ભગવાનના મંદિરમાં જાઓ, આજે તમારા મનમાં એમ થાય લાવ મારે સુસાઇડ કરી લેવું છે, હા, જતો જતો માણસ એમ વિચારે કે ના ચલો ભગવાનના દર્શન કરીને જાઓ તો અટકી જાય છે. એવા અનેક દાખલા છે. સાચી વાત છે સર. મેં એવું પણ સાંભળ્યું છે કે ભક્તિ એ દ્રવિડ એટલે કે કર્ણાટકમાં જન્મ લે છે, મહારાષ્ટ્રમાં મોટી બને છે અને ગુજરાતમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ પૂર્ણ થાય છે. એટલે હજારો વર્ષ સુધી જે ઋષિગણોએ આ ધરા ઉપર તપ તપસ્યાઓ કરી છે, તપોભૂમિ કહેવાય છે. કે રાજસ્થાનમાં જન્મ, મહારાષ્ટ્રમાં ટૂંક સમય માટેની તમારી નોકરી અને પછી ગુજરાતમાં. સર આ ગ્રંથની ભાષા હિન્દી કેમ રાખવામાં આવી છે? આનું કારણ હું આપને કહું છું. ગુજરાતમાં ગુજરાતી મંદિરોના વિશે ઘણું લખાયું બી છે અને લોકો જાણે બી છે. પણ જે તમે કીધું કે કર્ણાટકથી મહારાષ્ટ્ર ને મહારાષ્ટ્રથી ગુજરાતમાં ભક્તિ પૂર્ણ સ્વરૂપમાં આવે છે, તો ગુજરાતમાં તપસ્વીઓની ભૂમિ કેમ છે એ ગુજરાતના લોકો કરતા ગુજરાતના બહારના લોકોને વધુ ખબર પડે એના માટેનો એક પ્રયાસ છે. અને ભાષા હિન્દી માટે સીમિત નથી. આની ભાષા ગુજરાતી બી થઈ શકે છે, ટેકનોલોજીનો યુગ છે, ઇંગ્લિશ બી થઈ શકે છે, બધી ભાષાઓ થઈ શકે છે, બધું પોસિબલ છે ને કરી બી શકીએ છીએ. પણ બધી વસ્તુ કરવા માટે એક અર્થબળ જોઈએ છે. એના માટે જ આટલા વર્ષો નીકળી ગયા છે. બાકી આ કોઈ કાર્ય એવું નથી કે આના માટે 12 વર્ષ થઈ જાય. 12 વર્ષની અથાગ મહેનત છે, પણ એ સંઘર્ષોને કારણે છે. ક્યાંક ને ક્યાંક ગાડી ઊભી રહી ગઈ, ક્યાંક ને ક્યાંક ગાડી આગળ ચાલી જ નહીં. ક્યારેક સારું અર્થબળ મળ્યું તો ફટાફટ કામ થયા, ક્યાંક અર્થબળ ખૂટી ગયું તો મુકાઈ ગયું કે હવે આ કેવી રીતે થશે. એમાં ખાલી લેખની નથી, લખાણ નથી. દરેક પેજ ઉપર એક QR કોડ છે, એના ઉપર એક વિડીયો છે. એ ડોક્યુમેન્ટરી શૂટ કરવું આજે બહુ અઘરું છે. ત્યાં જવું, ત્યાં પ્રવાસ કરવો, ત્યાં કેમેરામેન જાય, શૂટ કરે, એની એડિટિંગ થાય, એની સ્ક્રિપ્ટિંગ થાય, એનો વોઇસ ઓવર થાય, એની એન્કરિંગ થાય. આ ખૂબ મોટો ટાસ્ક છે અને દરેક વ્યક્તિ આને સમજી શકે એવું નથી. કરેલું આત્મશાંતિ માટે કરેલું એવું બી નથી. પહેલાથી જ ભાવ હતો કે આ વસ્તુ ડોક્યુમેન્ટેશન થાય. પણ સવાલ એ જ હતો કે 600 પેજની અંદર 300 મંદિરો આપણે આવરી લીધા છે આ બુકની અંદર. વોલ્યુમ 2 ની શરૂઆત સર હવે થશે? બિલકુલ ચાલુ થઈ ગઈ છે. વોલ્યુમ 2 ની ગુજરાતમાં જ વોલ્યુમ 2 ની શરૂઆત થઈ ગઈ છે અને રાજસ્થાનની વોલ્યુમ 1 ની 40% કામ પૂરું થઈ ગયું છે. અચ્છા. પણ આટલી મોટી 300 મંદિરોને એક જ પુસ્તક 600 મંદિરોને ના કરી શકાય. કેમ કે એ શક્ય જ નથી, એટલું મોટું બાઇન્ડિંગ પોસિબલ નથી. એટલે વોલ્યુમ જ કરવા પડશે. ને આ નિરંતર પ્રક્રિયા છે. મેં આ કર્યું છે એનો નહીં, મારા પછી કોઈને કોઈ આને ચાલુ જ રાખશે. જરૂરી નથી કે મારા પરિવારમાંથી કોઈ હોય કે મારા એ જ ઓફિસમાંથી કોઈ બી હોઈ શકે છે. ચાલુ રાખે બસ આ જ રીતે. એટલે જેટલા મંદિરો હજુ પણ રહી ગયા છે એ બધા આપણે બિલકુલ લેવાના છે, આવરી લેવાનો પ્રયાસ 100% લેવાના છે. દરેક વ્યક્તિને ખબર પડવી જોઈએ કે આપણું
હિન્દુ ધર્મ અને આપણી સનાતન સંસ્કૃતિ કેટલી ડીપ છે, એના મૂળ ક્યાં સુધી છે. કેમ કે એક ને એક કથા ક્યાંક ને ક્યાંક તમને શીખવાડી જાય છે, ઘણું બધું શીખવાડી જાય છે. અને એટલા અદ્ભુત મંદિરો છે ગુજરાતમાં જે લોકોને, ગુજરાતના લોકોને નથી ખબર. બહુ ઓછા લોકો છે જેમને એ ખબર છે કે ભાઈ શનિ મહારાજનો જન્મ પોરબંદરમાં જિલ્લામાં થયો છે. ત્યાં છે, બહુ મોટું સ્થળ છે, એમનું જન્મસ્થળી છે. હાફેશ્વર મહાદેવ આપણે કહીએ છીએ, નર્મદા નદીને અંદર જે ડૂબ ક્ષેત્રમાં આવ્યો છે, પાણીમાં તળ રહે છે મહાદેવ. હાફેશ્વર કેમ? લોકો ત્યાં જતા જતા હાફી જતા હતા. અને ત્યાં ભગવાન શિવના સાક્ષાત દર્શન ઋષિ મુનિઓના તપસ્યાથી થયેલા આ મંદિરો છે. ગેલા હનુમાન મંદિર લઈ લો, શક્તાંબિકા માતા મંદિર કોને ખબર છે? ગૌતમ ગોત્ર, જેટલા બી ગોત્ર છે એ ગોત્રમાં ગૌતમ ગોત્રના જેટલા બી લોકો છે એમની કુલદેવી શક્તાંબિકા માતા. શક્તાંબિકા માતા નામ એટલે પડ્યું કેમ કે ઉત્તર પ્રદેશથી શકટ ઉપર આવેલા માતાજી ત્યાં સ્થાયી થયા. અને ત્યાં જ ગૌતમ ઋષિની ત્યાં સ્થળી છે. એટલે ગૌતમ ગોત્રના ઉત્પન્ન બધા લોકોને કુલદેવી શક્તાંબિકા માતા થઈ. એ પસવાદલમાં આવે છે. તો આ બધા લોકોને ક્યારે ખબર પડશે? અત્યાર સુધી સર આપણે 12 વર્ષથી અથાગ મહેનત અને બુકની વાત કરી. સર હવે આપણે વિમોચન ઉપર આવીએ. બુક 3 જાન્યુઆરીએ બુકનું વિમોચન થયું. સર એ પ્રસંગ આપની દ્રષ્ટિએ કેવો હતો કે એક તરફ મહાકુંભ 12 વર્ષને અને આપની 12 વર્ષની મહેનત બાદ બુકનું વિમોચન, એ દ્રશ્યોને આપ કઈ રીતે જુઓ સર? એ બહુ ભાવુક ક્ષણ હતો. બુકનું વિમોચન કોઈ બી વ્યક્તિ માટે એક ભાવુક ક્ષણ હોય છે, ને મારા માટે બી હતો. 12 વર્ષની અથાગ મહેનત, મેં તમને કીધું કે અનેક સંઘર્ષોથી ગુજરીને એ બુકનું વિમોચન થયું. આઈડલી આ બુકનું વિમોચન ઘણા ટાઈમ પહેલા થઈ ગયું હોય, પણ જ્યારે જ્યારે કોઈને બતાવું કે આ બુક આટલી થઈ છે, એ આવીને 2 મંદિર બીજા બતાવી જાય મને, અરે યાર આટલી મોટો ગ્રંથ છે તો આ મંદિર કેમ ના લીધા? એટલે અનેક વાર એવું થયું. છેલ્લા 1 વર્ષમાં તો કેટલાક સાધુ સંતો, કોઈને બી આપણે બતાવીએ કે હું આ કરી રહ્યો છું, આમાં કોઈ ભૂલ હોય તો કહેજો, કોઈ સજેશન હોય તો કહેજો. કોઈ ને કોઈ સાધુ સંત આવે અને કે યાર આટલો મોટો ગ્રંથ આ જગ્યાએ લીધી જ નથી. આપણે મંદિરો, પૌરાણિક મંદિરો ક્યાં મળે? ગિરનારમાં મળે, શક્તિપીઠો આપણને મળે, અલગ અલગ ડુંગર ઉપર મળે, એવો બધા શોધ્યા મંદિરો. એક સાધુ આવીને મને કહી ગયા કે ભાઈ ખંભાતના ત્યાં જઈને જુઓ તમે, ત્યાં જબરદસ્ત મંદિરો છે. તો ત્યાં 5-6 મંદિરો એવો બતાવ્યા કે હકીકતમાં એ મંદિરોના વિશે જાણીને મને થયું કે યાર આ ખંભાતના અખાતમાં આવા મંદિરો છે, કચ્છના રણમાં આવા મંદિરો છે. નાનું રણ છે સુરેન્દ્રનગરમાં, અને ત્યાં વચરાજ દાદાનું મંદિર છે. હવે એની કથા તમે જુઓ કે ગાયોના રક્ષા માટે લૂંટારુઓ સાથે યુદ્ધ થયું, પોતાની કુરબાની આપી, 24 કલાક સુધી ધડ લડ્યું અને ગાયોનું રક્ષણ થયું. આ શીખવે છે આપણી સંસ્કૃતિ કે ગાયોનું રક્ષણ કેમ જરૂરી છે. એટલે વચરાજ દાદાની કહાની બતાવી પડે છે કે કોઈ ભૂલી ના જાય કે ગાય हमारी माता है ने उसका रक्षण करना हमारा धर्म है. એના માટે વચ્છરાજ દાદાની કહાની બતાવી પડે છે ને વચ્છરાજ દાદાનું એ મંદિર બતાવવું પડે છે કે ધડ લડી ગયું 24 કલાક સુધી. તો એ કેવો ભાવ હશે, કેવી શક્તિ હશે કે ગાયોનું રક્ષણ માટે ધડ લડતું રહ્યું, પોતાની આહુતિ આપી દીધી. નવ યુવાને, આપણા પરિવારને ત્યાગીને નિસ્વાર્થ ભાવથી કર્મ કરવાનું, નિસ્વાર્થ ભાવથી સંસ્કૃતિનું, સંસ્કારનું, સનાતન ધર્મનું રક્ષણ કરતો શીખવાડે છે મંદિર. અને આજ એમાં આવા મંદિરો છે. સર મારો બીજો એક સવાલ એ છે, કોઈ એક પુસ્તકના વિમોચન વખતે મેં મારા જીવનમાં જોયું છે કે 1-2 સંત મહંતોની, કથાકારોની ઉપસ્થિતિ હોય છે, પણ તપોભૂમિ ગ્રંથનું જે વિમોચન થયું એ સમયે રાજ્યના તમામ મંદિરોના સર સાધુ સંતો, કથાકારો બધા ઉપસ્થિત રહ્યા હતા. સર એ અકલ્પનીય દ્રશ્યો હતા, એ બાબતે આપ શું કહેશો સર? અકલ્પનીય દ્રશ્યો હતા, પણ એને પાછળ એક
મહેનત હતી, સંપૂર્ણ ટીમની મહેનત હતી. આ બુકની અંદર બી ભલે નામ મારું છે પણ આને પાછળ અનેક લોકોનો પરિશ્રમ છે. એ ડ્રાઈવરનો બી એટલો જ મહત્વ છે જે ડ્રાઈવરે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સ્થળ ઉપર પહોંચાડ્યા છે. એ કેમેરામેનના બી એટલો જ મહત્વ છે જેને આ બધા મંદિરો શૂટ કર્યા છે. લગભગ 50 કેમેરામેનોએ શૂટ કર્યા હશે આખા મંદિરો ભેગા થઈ. કેટલીક જગ્યાઓ ઉપર અલગ અલગ એ રિપોર્ટરો બી છે જેમને પૂછ્યું હોય ને એ શોધીને લાયા હોય કે આવું મંદિર અમારે ત્યાં છે. એ સાધુ સંતો મહંતોનો બી એટલો જ રોલ છે જેને કીધું કે અહીંયા આ મંદિર છે, તમે આ જોઈ લો એકવાર. બરાબર. બધી જ જગ્યા ઉપર ડિઝાઇનરનો બી એટલો જ રોલ છે. એ જ પ્રકારે બધા સાધુ સંતોને એક જગ્યા લાવવામાં બી બધા ટીમનો રોલ છે. આખી ઇનપુટની ટીમ લાગેલી હતી. વિનોદ દેસાઈ લાગેલા હતા, ધર્મેશભાઈ વૈદ્ય લાગેલા હતા, જેમનો બહુ નજીકનો સંબંધ છે બધા સાધુ સંતો સાથે. તો દરેક સાધુ સંતને ફોન કરીને ધર્મેશભાઈ આમંત્રિત કર્યા હતા. બધા રિપોર્ટરો દરેક 33 જિલ્લાઓમાંથી બધા જ મંદિરોના પંડિતો આવ્યા હતા. તો બધા સ્ટિંજરો, બધા રિપોર્ટરો એમને આ જાણ કરી હતી ને એમની મહેનત છે કે એમને લઈને આયા તેડીને. આમ ના આવી જાય કોઈ માણસ કે એવું નહોતું કે ભાઈ આ એક ગ્રંથનું વિમોચન થાય બધા આવી જાય, એવું ના. આમાં મહેનત છે, આખી ટીમની મહેનત છે, એક એક રિપોર્ટરની મહેનત છે. આખું ઇનપુટ આઉટપુટ બધા લોકોના જેટલા બી લોકો છે બધાને અંદર લાગેલા હતા ને બધા એક જ ભાવથી લાગેલા હતા કે આ ઇવેન્ટ કરવો છે, કે આ પુસ્તકનું વિમોચન કરવું છે. એટલે દરેક વ્યક્તિનો રોલ છે, કોઈ એક વ્યક્તિનો રોલ નથી કે એક વિવેક ભટ્ટે નથી કરેલો. હા, શરૂઆત ચોક્કસથી મેં કરી, પણ આ તો કારવા છે. એ શરૂઆત કરવાવાળું પહેલું પાનું મેં લખ્યું હશે, પણ ત્યાંથી જોડાતા આટલા બધા 620 પાના કઈ એકલા વિવેક ભટ્ટની મહેનત નથી. અનેક લોકોની આની અંદર મહેનત છે ને અનેક લોકોએ અલગ અલગ તરીકેથી મદદ કરી છે. એવા લોકોની બી મહેનત છે જ્યારે અમારે પાસે કશું જ ના રહ્યું ને અમે અટકી ગયા ત્યારે એમને કીધું કે લા ના આટલું કર નાખ, આટલા પૈસા આપું છું, તારો આટલો ખર્ચ નીકળી જશે. એવા લોકોએ બી હાથ પકડ્યો છે. સર, અંતિમ સવાલ. આપની 12 વર્ષની સર યાત્રા તપોભૂમિ ગ્રંથ સંદર્ભે સર આપને એવું લાગે છે કે ટેમ્પલ ઇકોનોમીને વેગ મળે છે ધાર્મિક તીર્થ સ્થાનોના વિકાસથી? સર, એટલે એ જ મેં તમને કીધું કે એક મંદિર છે ને એના આજુબાજુ કોઈ ભૂખ્યું નહીં સુવે. રોટલો બી મળે છે ને ઓટલો બી મળે છે. એ એક મંદિર જ માં જ શક્ય છે ને એ ટેમ્પલ ઇકોનોમીથી જ છે. રિલિજિયસ ટુરિઝમથી જ ડેવલપમેન્ટ થાય છે. અને દરેક જગ્યા ઉપર ડેવલપમેન્ટ એટલે જ થાય છે કારણ કે ટેમ્પલની આસ્થા છે, લોકો આવા માંગે છે, તો સરકારને બી કરવું પડે ને સરકારે કર્યું છે. આ પુસ્તકમાં ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડે કરેલા દરેક કાર્યનો ઉલ્લેખ છે. ક્યાંક બ્રિજ બનાવ્યો હશે, ક્યાંક રોડ બનાવ્યો હશે, ક્યાંક મંદિરનું પરિસર સુસજ્જિત કર્યું હશે. પાવાગઢ મંદિરનું ઉદાહરણ લો ને તમે, લેટેસ્ટ. માતાજીનું તો ક્યાં ગુંબદ હતું ને ક્યાં લાલ ધજા પાવાગઢમાં કોઈ જોઈ છે? નથી જોઈ. કોઈ કલશ ક્યાં હતું? આ તો હવે થયું, નિર્વિવાદ થયું, સોલ્વ થઈ ગયું આખી વસ્તુ. આજે તમે જો કે એટલો મોટો પરિસર બનાવ્યો છે, ત્યાં ઉડન ખટોલાની સારી વસ્તુ કરી, સીડીઓ સારી થઈ ગઈ. આટલું ઊંચું ડુંગર લોકો ચડવામાં કેટલી પરેશાની થતી હતી. આજે નવરાત્રીમાં લાખ પબ્લિક આવે છે રોજની. તો એટલા લોકો ક્યાંક તો જમતા હશે, ક્યાંક રહેતા હશે, કેવી રીતે આવ્યા હશે. તો ટ્રાન્સપોર્ટની, લોકલ પ્રસાદ વાળો, ચુંદડી વાળો વ્યક્તિ, એનું બધાનો ઘર ચાલે. ત્યાંના રિક્ષા વાળો, બસ વાળાનો ઘર ચાલે, રેસ્ટોરન્ટ હોટલ વાળો ન ચાલે, રોકાણ કરે ત્યાંનો ચાલે. તે આખા મેં એ જ કીધું તમને કે ટેમ્પલ ઇકોનોમી એ બહુ મોટી ઇકોનોમી છે ભારત દેશમાં. એક એક મંદિર જે રીતે તમે જાઓ તો તમને ખબર પડે છે. અંબાજી મંદિર સ્વર્ણ મંદિર બની ગયું. 51 શક્તિપીઠો, ક્યાં જવાની જરૂર નથી, ત્યાં તમને દર્શન મળી જાય છે. આજે એ જ અંબાજી તારંગા હિલ નો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો. ગવર્મેન્ટને કરવું પડ્યું, કરે છે ગવર્મેન્ટ. કેમ કે આટલા બધા આવતા હોય ભક્તો તો કરવું પડે ને. રેલવે લાઈન આવે છે, એક રેલવે લાઈન આવી જાય, એક રેલવે સ્ટેશન બની જાય એટલે ત્યાંના આજુબાજુનો 1000 લોકોનો રોજગાર છે, સીધો રોજગાર છે. એક મંદિર બની જાય એટલે આજુબાજુને 1 લાખ લોકોને રોજગાર ઉભા થઈ જાય. મોટું મંદિરની દ્રષ્ટિએ આપણે જોઈએ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને બાજુ કહું છું.
એટલે મંદિરોનો વિકાસ ખાલી ધાર્મિક વિકાસ નથી, વિરાસતનું સંરક્ષણ છે, સંવર્ધન છે અને વિકાસ છે. આજુબાજુ લોકોનો રોજગાર છે, જીવન સદ્ધર થાય છે, લોકોને જિંદગીમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે, ડેવલપમેન્ટ થાય છે. અને ડેવલપમેન્ટ અને કઈ ઘણા પ્રકારનું થાય છે. આજે સોમનાથ આપણે વાત કરીએ, હવે સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે, અનેક લોકો આવે છે. અત્યારે તમે જો કેશોદમાં એરપોર્ટ ચાલુ થઈ ગયું, હવે રોજની ડેલીની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ. કોઈ વિચાર કર્યું હતું લોકોએ કે ભાઈ અમદાવાદનો માણસ સવારે જઈને સાંજે પાછો આવી શકે ઘરે સોમનાથના દર્શન કરી? નથી પોસિબલ. હવે પોસિબલ છે. ડેડિકેટેડ એરપોર્ટ આવી ગયો બાજુમાં, 40 કિલોમીટર વોલ્વો બસ તેડી જાય તમને ગુજરાત સરકારની, દર્શન કરાવી પાછી એરપોર્ટ ઉપર મૂકી જાય છે. તો આજ તો છે ટેમ્પલ ઇકોનોમી, આજ તો છે ડેવલપમેન્ટ, આજ આપણે વાત છે કે વિકાસ બી ને વિરાસત બી. વિરાસતનું સંરક્ષણ થાય છે, સંવર્ધન થાય છે, પુનરુત્થાન થાય છે, પુનર્જીવિત થાય છે આખો એરિયા, ને એના સાથે સાથે ડેવલપમેન્ટ બી થાય છે. જ્યાં ડેવલપમેન્ટ છે ત્યાં રોજગારી છે, બાય ડિફોલ્ટ છે. તો એના કારણે આ જરૂરી છે. છેલ્લો સર ટૂંકમાં જવાબ માંગીશ કે પીએમ મોદીની પ્રેરણાથી પથ્થર બોલતા હે ગ્રંથની શરૂઆત થઈ. સર, જ્યારે આખા ગ્રંથ તૈયાર થઈ ગયો અને તમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને જ્યારે રજૂઆત કરી, સાહેબ અભિગમ સર કેવો હતો સીએમ સરનો? હું બહુ જ સ્પષ્ટતા સાથે કહું છું, પહેલા બી કીધું છે ને આજે બી કહું છું કે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક સંત પુરુષ છે. એમને ઓફિસમાં તમે જાઓ તો ત્યાં ભગવાનના સાનિધ્યમાં દરેક નિર્ણયો લેતા હોય, ને ભગવાનના સાનિધ્યમાં નિર્ણયો લેતા હોય એટલે સર્વજન હિતાય સર્વજન સુખાય જ હોય છે. ને એ જ કારણ છે કે જ્યારે એમને આમે જેને કીધું તે બહુ રાજી થયા. અચ્છા. એમને કીધું કે જે કામ સરકારને કરવું જોઈએ એ કામ તમે કરો છો, એના માટે અભિનંદન છે. મારા માટે તો બહુ મોટી વાત છે. રાજ્યના મુખ્યમંત્રી હતા ને એ આયા આ કાર્યક્રમમાં, એના માટે આપણે એમને માટે બહુ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમનું મોટું હૃદય હતું કે એમને ધાર્મિક પુસ્તક નથી આ, પણ ધાર્મિક સ્થળોની પુસ્તક છે. એના માટે સમય ફાળવીને જો મુખ્યમંત્રી આવે તો બહુ મોટી વાત, બહુ મોટી વાત છે. પણ એ તો એ સમજી શક્યા છે એના માટે આયા છે. હવે કોઈ સમજી જ ના શકે કે આનું મહાત્મ્ય શું છે તો શું કામ આવે આટલો ટાઈમ વેસ્ટ કરીને? એમને તો આખો 4.5-6 કરોડ લોકોનું જોવાનું છે. તો કોઈ એક લેખક, આવા તો હજારો લેખક રસ્તામાં છે જે રોજ પુસ્તકો લખે છે. વાત એવી છે કે મુખ્યમંત્રી સમજે છે આનું મહત્વ. એમને ખબર છે કે વિકાસ અને વિરાસત આનાથી કેટલો મોટો સબ્જેક્ટ છે. એમના માટે આયા છે. અને હું આજે બી કહું છું કે એમને એ ઓલવેઝ આવા કાર્યો માટે આગળ રહે છે ને એ એક ઇન્સ્પિરેશન પૂરું પાડે છે, મોટિવેશન આપે છે. એમના આવાથી સાધુ સંતોના આશીર્વાદ મળવાથી હોસલો બુલંદ થાય છે. એ ત્યારે જ નક્કી થયો કે લાવો આપણે વોલ્યુમ 2 કાઢીએ. હવે ભાઈ વોલ્યુમ 2 કાઢવાની હિંમત ક્યાંથી આવે? આવું ઇન્સ્પિરેશન ના હોય, મુખ્યમંત્રી ના આવે, સાધુ સંતો ના આવે તો ક્યાંથી આવવાનું ઇન્સ્પિરેશન? આ તો એમનો ભાવ છે, એમના આશીર્વાદ, એમની લાગણી, એમનો મહાત્મ્ય છે કે એ લોકો સમજ્યા આ વાતને અને એક મોટિવેશન પૂરું પાડ્યું તો ઓટોમેટિક બધા લોકો રેડી થઈ ગયા કે ચલો હવે બીજું અંક કાઢીએ. સર, તપોભૂમિ ગ્રંથ વિશે જેટલી ચર્ચા કરીશું એટલા શબ્દો ઓછા પડશે, સમય ઓછો પડશે, પણ સર આપણે વિસ્તારથી વાત કરી એના માટે સર થેન્ક યુ. ધન્યવાદ. વિશ્વમાં 195થી વધારે દેશ છે, પણ ભારત ભાગ્યશાળી દેશ છે કારણ કે અહીંનો સૂર્યોદય સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે થાય છે. આજે બસ આટલું જ. મને આપશો રજા અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.